તમને શું લાગ્યું કે આપણા નડિયાદનો ઇતિહાસ બસ પાછલા વિડીયોમાં છે એટલો જ છે? ના રે ના, એ તો આખા ઇતિહાસનો 1% પણ નથી. તો આવો ચલો તમને બીજી થોડી રસપ્રદ વાતો જણાવું આપણા નડિયાદની. આ કદાચ 1990ની સદીમાં જન્મ્યા હશે એ લોકોને એમના પપ્પા કે દાદા તરફથી 100% સાંભળવા મળ્યું હશે કે નડિયાદ એવી રીતે પણ ઓળખાતું હતું કે આ ગામમાં બધું નવ છે. નડિયાદમાં 9 તળાવ હતા, નડિયાદમાં 9 વાવ હતી, નડિયાદમાં 9 ભાગોળ હતી, નડિયાદમાં 9 સિનેમા હતી, નડિયાદમાં 9 એક્ઝિટ રસ્તા હતા. અને શું તમે એમના નામ વિશે જાણો છો? 9 તળાવમાં મોખાત તળાવ, ખેતા તળાવ, મુલેશ્વર તળાવ, શેરકન તળાવ, રામ તલાવડી, ભોજાની તળાવ, સરગમ તળાવ, મલઈ તળાવ, શહેર તલાવડી અને પિલવાઈ તળાવ જે 10મું હતું. 9 સિનેમામાં શ્રેયસ સિનેમા, ગ્લોબ સિનેમા, લક્ષ્મી સિનેમા, પારસ સિનેમા, અલંકાર સિનેમા, અલકા સિનેમા, વૈશાલી સિનેમા અને પ્રભાત સિનેમા. 9 એક્ઝિટ રસ્તામાં ડાકોર, મરેડા, કઠલાલ, મહેમદાવાદ, દભાણ, પીજ, ખંભાત, આણંદ, ફતેપુર જવાના રસ્તા નીકળતા હતા. 9 ભાગોળમાં દભાણ ભાગોળ, પીજ ભાગોળ, મરેડા ભાગોળ, ચકલાસી ભાગોળ, ડુમરાલ ભાગોળ, સલુણ ભાગોળ અને આના સિવાય પણ બીજી 3 ભાગોળો છે. એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે જો તમે પાક્કા નડિયાદી હોવ તો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને નડિયાદીઓ સાથે શેર કરજો અને અમારા પેજને ફોલો કરજો આવી જ રસપ્રદ માહિતી માટે.